જાગૃત જાગૃત પાવર જાગૃત સિસ્ટમ ધારા જાગૃત આવનાર સમયની રાહે આવનાર ગુરુ પૂનમ કંઈક અલગ જ હશે. આવનાર ગુરુ પૂનમ કંઈક અલગ હશે. પાવરફુલ સત્તા જીવની હશે. જાગૃત બનેલી હોય પ્રશ્ન નવ વાગ્યાથી 9:30 વાગ્યાથી 10 વાગ્યાથી ધીમે 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 આપણે છે 4 વાગી જાય. વાગે નથી, વાગી જશે. સત્ય ધર્મની વાત હોય, ગુરુ શબ્દ અપરંપાર મહિમા જાગૃત કરે છે. બરોબર યાદ રાખવાનું છે, બરોબર યાદ કરવાનું છે. ભક્તિમય શક્તિમય હવે નાના નાના પડતા જાગૃત થવાના છે. નાના નાના પડતા જાગૃત થવાના છે. કઈ રીતના, કેવી રીતના જાહેર કરું છું, કઈ રીતના, કેવી રીતના જ્ઞાન રાહુ ભક્તને સેવકને પોતાને જે ભક્ત સેવક જે રોજ નજીકના દાગિયાનમાં જે નજીકના કાર્ય કરી રહ્યા છે, આજ એકદમ 25-50 દીકરી હોય, 50 દીકરા હોય, હોન હવાહો હોય, કોઈ પાવરફુલ જ છે. જેના ભાઈ નસીબની જાગૃત હોય એને છેલ્લા આશીર્વાદની જાગૃત બને છે. ક્યારે માં આશીર્વાદ આપી જાય છે, ક્યારે ગુરુ આશીર્વાદ આપી જાય છે, ક્યારે નાગદેવ આશીર્વાદ આપી જાય છે, ક્યારે ગરવ આશીર્વાદ આપી જાય છે, ક્યારે શક્તિઓ આધીન છે, શક્તિઓ આધીન છે. આપણે ગુરુની મહિમા હું હોય છે. 5 મિનિટનો પ્રશ્ન જાગૃત કરી લો. છેલ્લે વિસર્જન કરીને ભાવપૂર્વક જાગૃત કરીને 4 નથી વાગે તો 4 વગાડી દઈએ આપણે. ગુરુ સત્ય બનાવે, ગુરુ ના શિષ્ય, ગુરુથી શિષ્ય સવાય હોય. ગુરુ બતાવે અને શિષ્ય દોડીને જાય, એનું નામ ગુરુના શિષ્ય. એ વખત આશ્રમ એવું બન્યું, એક એવું બન્યું એક દિવસ એક સમયે નાનકડો આશ્રમ હતો. આશ્રમની અંદર ગુરુ સાધુ મહારાજ હતા, ગુરુનો આશ્રમ હતો. એ આશ્રમની અંદર સેવકો ભક્તો મોજ કરી રહ્યા હતા. ભક્તો સેવકો કાર્ય કરી રહ્યા હતા. સેવકો ભક્તો ત્યાં સેવા કરી રહ્યા હતા. ઘણો સમય તો એમ થયું ગુરુને કે આજે કંઈક આપવું હોય તો કંઈક આપવું. એમ કને આપવું, કને ના આપવું, એમ કને આપવું ને કને ના આપવું એવો ભાવ જાગૃત બન્યો હશે. તો શું આપવું ને શું ના આપવું, એક શિષ્યની અમી દ્રષ્ટિ, ગુરુની અમી દ્રષ્ટિ એવી એક શિષ્ય પર બની. તો શિષ્ય
ને એમ થયું કે આજ મારે માગવું છે ગુરુભાઈ, માગે કે નથી, માગે કે નથી, સ્ત્રી છે, માગે કે નથી, માગે કે નથી. ત્યારે ગુરુને ખબર પડી ગઈ કે આ સ્ત્રી માગે છે, શું માગે છે, અને એવું માગું છું. ઘણી તકલીફો હોય, ઘણી જરૂરત હોય, ઘણા પ્રશ્ન હોય, ઘણા પ્રશ્ન હોય. કેવા પ્રશ્ન હોય? ઘરના પ્રશ્ન હોય, સંતાનના પ્રશ્ન હોય, કોઈ દીકરીઓને સગાઈના પ્રશ્ન હોય, અલગ અલગ પ્રશ્નો હોય. તો આવા પ્રશ્નના વિચાર જાગૃત કરી રહી છે. એટલામાં ગુરુને યાદ આવ્યું, લાવ અને આપણા આશ્રમમાં એક 5 કિલો ઘીનો ડબ્બો આવ્યો છે, એને આપું. 5 કિલો ઘીનો ડબ્બો આવ્યો છે તો આપું એને. તો એને 5 કિલો ઘીનો ડબ્બો આપણા મંદિરની અંદર, આશ્રમની વાત કરું છું, 5 કિલોનો ડબ્બો ઘીનો આવ્યો, સવારનો ભરેલો છે. ઓકે, આ સ્ત્રી યાદ કરે છે, ગુરુભાઈ માગું, શું માગું, પણ માગે કે નથી. એટલે ગુરુને એમ થયું કે લાય, આ શિષ્ય સેવક છે અને આ સેવિકા છે, તો કંઈક આપું એમ. તો એને સેવિકાને બોલાવીને કીધું, લે બેટા, આ સવારનો આવેલો છે ઘીનો ડબ્બો છે, 5 કિલો ઘીનો ડબ્બો છે, સોનામાં સુગંધ મળે એવું ઘી છે, સોનામાં સુગંધ મળે એવું ઘી છે. બેટા, આ જે ઘીનો ડબ્બો છે, સોનામાં સુગંધ મળે એવો છે, તો તારા પરિવાર સાથે ઘરે જઈ અને પછી ગોળીની સુગંધ લેજે. ઘરે જઈ અને પછી ગોળજે, તો એની સુગંધ આવશે. અને એ સુગંધની અંદર તારું ઘર મહેક જશે, તારું ઘર ઘટતા તમારી આત્મા પાવન થઈ જશે, હરખ આવી જશે, તમને સત્ય બની જશે, હરખ આવી છે, એવી સુગંધ છે. તો એને 5 કિલો ઘીનો ડબ્બો આપ્યો. એ સ્ત્રી સેવિકાને લઈ અને બહાર જઈ. ઘણા બધા ભક્તો હતા. તો એ ભક્તોના કીધું, મને ગુરુજીએ ડબ્બો આપ્યો છે, મને ગુરુજીએ ઘીનો ડબ્બો આપ્યો છે, ગુરુજીએ ઘીનો ડબ્બો આપ્યો છે, તો હું કરું. કોઈ કે તને આપ્યો છે લઈ જા. કોઈ સેવક એમ કે તને આપ્યો છે લઈ જા. કોઈ સેવક એમ કે છે કે ભાઈ ગુરુએ આપ્યો છે, ઘીનો ડબ્બો છે, તને ખબર છે, પણ આપણે એને આપ્યો છે આશીર્વાદ, બરોબર છે, પણ ઘી આશ્રમમાં પણ જરૂર હોય છે, મૂકી દે. આપણે શું કરવું છે? કોઈ એમ કે છે ગુરુનું આપેલું હોય, લેવાય કે ના લેવાય. કોઈ એમ કે છે ડબ્બો આપ્યો છે. આમ સ્ત્રીએ બધાને 4-5 જણાની જગ્યાએ પૂછપૂછ કર્યું. પછી છેવટે આનું મગજ ફરી કે હવે આ ડબ્બો ઘરે નથી લઈ જવો, પરિવાર સાથે નથી જવો, અહીંયા સેવા કરીને લઈએ અને ડબ્બો પાછો મૂકી દઈએ. તો એક ગુરુભાઈ પછી આવી ડબ્બો લઈને, ગુરુજી આ ડબ્બો મારે આશ્રમમાં રાખવો છે, અને આશ્રમમાં રાખવો છે. આશ્રમમાં જરૂર હોય એટલે આશ્રમમાં મારે રાખવો છે, મૂકી દઉં છું. પણ તું શું કરવા? તને કોણે કીધું? તને મેં આપ્યું છે લઈ જા. ના, મારે કે આશ્રમમાં મૂકી દઉં. ના ગુરુજી, આશ્રમમાં મૂકી દઉં એમ કઈ મૂકી દઉં. ગુરુ ક્રોધી થઈ ગયા. તો શું કરે છે? તને ભાન છે કે નહીં? હું તને આપું છું ને શબ્દ તું આપું છું, એ શબ્દ તું પાડે છે, એ શબ્દને જઈને તું બહાર પાછી બધાને કહે છે
કે મને ગુરુએ ઘીનો ડબ્બો આપ્યો, ઘીનો ડબ્બો આપ્યો, તો ઘીનો ડબ્બો આપીને ઘીનો ડબ્બો તારે એને એ સવારનો 5 કિલોનો ડબ્બો આવ્યો તો એ ડબ્બો મને આપ્યો છે, તો એ ઘીનો ડબ્બો આપ્યો, ઘીનો ડબ્બાનું તો કોઈ મૂલ્ય નથી, કોઈ મૂલ્ય ના રાખી દે. તને ખબર છે ઘીનો ડબ્બો આપ્યો છે તો ઘરે જઈને ખાજે, ઘરે જઈને તું જોજે પરિવારના સાથે શું કરવા આવું કરે છે, શું કરવા આવું કરે છે. પણ એક વાર આવી ગયો, પણ એને એમ કીધું કે ત્યારે ગુરુ ક્રોધિત થઈ કહે, અરે મૂર્ખ સ્ત્રી, તને મારે શું કહેવું? હું તને આપું છું, તને લેતે નથી આવડતું, મને આપું છું, લેતે નથી આવડતું. ડબ્બો ખોલ તો ખરી, ડબ્બો ખોલ, ડબ્બો ખોલ. ડબ્બો ખોલે છે મહારાજ બાપુજી ગુરુજી ડબ્બો ખોલે છે, ડબ્બો ખોલે છે ને જેવો ડબ્બો ખોલે ને અંદર જોવે છે તો સોનું. હું કહું છું સોનામાં સુગંધ પડશે, સોનાની એવી સુગંધ પડશે, સોનાની સુગંધ પડશે, ખબર નથી પડતી. આ ઘીનું મેં સોનું બનાવી દીધું છે, પણ તારા નસીબમાં નથી. બહાર પૂછપૂછ કર્યું, બહાર પૂછપૂછ કર્યું એટલે પડીને પાછી આવી અને મને કહે છે, મને ગુરુભાઈ જુએ, ગુરુભાઈ જુએ, ગુરુભાઈ આ જુએ, પેલું જુએ. શું આપું તને બોલ? આપ્યું તને લેતે ના આવ્યું. ધ્યાન રાખજો, આ સત્ય બોલું છું, ધ્યાન રાખજો. 5 કિલોના ડબ્બા ગુરુકૃપામાં આવે છે, ઘણીવાર પેલા ખીમાની જેવા આવે છે. અને આ કદાક્ષર આપણી ભક્તોમાં કદાચ ભાવિના જેવી સ્ત્રી હોય, બોલી જતી હોય, આવો ખાલી નામ આપું છું, દાખલા તરીકે ગણજો. એ નથી આપવાનું છે, આપવા આવવાનો સમય થયો છે, પણ ધ્યાન દેજો. આપેલું છે કદી આ આપું છું તો પેલાને ખબર પડવી નથી, આપું છું સત્યનું છે. પછી બારોબાર ઘરે રહીને તમને જે કીધું હોય કે નદીમાં જાઓ, ઘરે જાઓ, ખેતરમાં જાઓ, અહીંયા જાઓ, કે આ બંગલામાં જાઓ, રસ્તામાં જાઓ, મંદિરની બહાર જઈને પછી જુઓ. આ એનો પ્રશ્નનો ઉલ્લેખ મળી જાય તમને કે સોનામાં સુગંધ ભલે છે કે નથી પડતી. ભરી જાય સોનાની અંદર સુગંધ ભરી જાય. આ એ સોનાથી 5 કિલો સોનાથી ઘર લેવાય. સોનાથી 5,000 કિલો ભાવ છે. 5 કિલો એટલે કેટલા થાય? 2.5 કરોડ ઉપર થઈ જાય રૂપિયા. 2.5 કરોડ તો થાય તો શું છે? ઘર પર કમ્પ્લેટ બની જાય કે બધું. તો આ ગુરુની મહિમા આવી હોય. સેવકને લેતે આવડવું જોઈએ, ભક્તને લેતે આવડવું જોઈએ. આ ભગતની અન્ય વાતો થાય છે, અન્ય વાત એ છે. એટલે આવું બને નહીં, આવું બનવાનું નથી. પણ ધ્યાન દોરજો, ધ્યાન દેજો કે આપેલું હોય, ફળ આપેલું હોય તો તમને જે સમજ્યા હોય બીજાને સમજવાની કોઈ જરૂર નથી. તમે જે સમજ્યા હોય, તમને ખાવાનું સમજ્યા તો ખાઈ લેવાનું, તમને એમ કીધું ઘરે લઈ જવાનું, ઘરે લઈ જવાનું, પણ બીજાને કહેવાનું નથી, એટલે ફ્લોપ થઈ જશે. આપેલું ફળ ફ્લોપ થઈ જશે. આ કહેવા માગું છું. દરેકની માન્યતા, દરેકના ભાવ જાગૃત છે અને સતત આપણે હરેક વાત, હરેક કાર્યમાં, હરેક પ્રસંગની અંદર આપણે આપણા દીકરી દીકરાઓ, ભક્ત સેવકો મંડળ આપણું ભક્ત જોડાયેલું જ હોય છે. અને હરેક નાના મોટા પ્રોગ્રામ કરી લે છે. છેલ્લે આધીન થાય છે અને છેલ્લે પ્રશ્ન બનાવી અને છેલ્લે સુની એકદમ પાવર થઈ જાય છે. પણ ક્યારેક ક્યારેક આવી ભૂલો ના થાય એવી ઓળખાણ આપું છું કે ભૂલોને હકી કરે અને સતને લે અને આપણે માન મારી હમ ધ્યાન દઈએ તો આપણને ઉગાડી દે નહીં, તાળી દે, નૈયા તાળી દે. આવા શિવ કૃષ્ણ કૃષ્ણદેવ ગુરુ મહિમાથી ભક્તિના રંગ દે અને ભક્તિના મયથી સર્વે દીકરી દીકરાઓ, સર્વે દીકરાઓ દીકરીઓ, સેવકો ભક્તો સર્વે મારા આશીર્વાદ. સપના રે સપના કાર્ય સત હો, શુભયામ શુભમ શુભમ. બોલો શ્રી સદગુરુ